સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શુદાતણી રઘુવીર તે સંજીવની સોશાતી દેખી શરિતને કરુણા વિના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ સાત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તુભાનો જગનો સંદેશમાં વીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સોણે તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર શેષો તોરી સતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંતાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજણં નમો વૈશ્વસવણં શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ શતારે લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચતારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી સાહુ શરણ ભજામી કેવલી પંતો ધમ્મો શરણ ભજામી બોલીએ ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર કર્તા કર્મ અધિકાર એમાં આપણે 132 થી 136 નંબરની ગાથા ચાલે છે કે એની અંદર કહેવા માંગે છે કે અજ્ઞાની જીવ જૂના કર્મના ઉદયને લક્ષ્ય બનાવીને નવીન કર્મ બંધનો કારણરૂપ જે અજ્ઞાન ભાવ છે એના હેતુ પણ આને પ્રાપ્ત થાય છે. તો પહેલા આપણે એ પાંચે ગાથાનું હરિગીત જોઈ લઈએ. જીવને કરુષ ઉપયોગ જે તે ઉદય જાણ કસાયનો શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો
પરિણામ ભાવોનો તદા હેતુ બને. આ પાંચ ગાથાની અંદર આચાર્ય ભગવંત જે આપણને કહેવા માંગે છે, ઘણી વાર આપણે આવી ગયું કે ભાવબંધનના 5 કારણ છે. ભાવબંધ થવાના મુખ્ય 5 કારણ ક્યાં કીધા? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. અહીંયા પ્રમાદને નથી લીધો, અહીંયા અજ્ઞાન લીધું છે. કોઈક જગ્યાએ સમયસારમાં 4 જ વસ્તુ લીધું છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એનો પણ આપણે ખુલાસો કરી. તો શું કહેવા માંગે છે આચાર્ય ભગવાન? કે જીવોને જે અતત્વની ઉપલબ્ધિ છે તે તત્વ સંબંધી અજ્ઞાન છે. તત્વની ઉપલબ્ધિ નથી, અતત્વની ઉપલબ્ધિ છે. એ તત્વ સંબંધી અજ્ઞાન છે. એ અજ્ઞાનનો ઉદય છે. અને જીવને જે તત્વનું અશ્રદ્ધાન છે, એટલે કે શ્રદ્ધાન નથી, તે મિથ્યાત્વનો ઉદય છે. પહેલો કોનો વાત થયો? અજ્ઞાનનો ઉદય. બીજું મિથ્યાત્વનો ઉદય. ત્રીજું જે અવિરમણ અર્થાત અત્યાગ ભાવ જે છે તે અસંયમનો ઉદય છે. એટલે ત્રીજું કારણ. જે મલિન ઉપયોગ છે તે કષાયનો ઉદય છે. વળી જે શોભ અને અશોભ પ્રવૃત્તિરૂપ અથવા નિવૃત્તિરૂપ ચેષ્ટાનો જે ઉત્સાહ છે તે યોગનો ઉદય છે. અહીંયા 2 વસ્તુ લીધી, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આગળ શું લીધું? શુભ અને અશુભ. તો શુભમાં પ્રવૃત્તિ લાગે, શુભની પ્રવૃત્તિ, અને અશુભની નિવૃત્તિ. જે ચેષ્ટાનો ઉત્સાહ છે તે યોગનો ઉદય જાણ. આ પહેલી 3 ગાથા આવી. પછીની 2 ગાથામાં કીધું કે આ ઉદયો હેતુભૂત થતા જે કારમાણ વર્ગના જે છે એ કારમાણ વર્ગનાગત પૂતગલ દ્રવ્ય એ સ્વયં જ્ઞાનાવર્ણ્ય આદિ ભાવો રૂપે 8 પ્રકારે પરિણમી છે. કર્મ, મૂળભૂત કર્મની કેટલી પ્રકૃતિ? તો કે 8 કીધી. 4 અઘાતી અને 4 ઘાતી. તો એ 8 પ્રકારે પરિણમે છે. ઉત્તર પ્રકૃતિ 148, પછી અસંખ્યાત પણ આવી શકે લોક પ્રમાણ. તો તે કારમાણ વર્ગનાગત પૂતગલ દ્રવ્ય જ્યારે જીવની સાથે બંધાય છે, પોતાની યોગ્યતાથી બંધાય છે, એ સ્વતંત્ર બંધાય છે, ત્યારે જીવ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. જીવ પણ પોતે ભૂલ કરે, સ્વયં અપરાધ કરે છે, તો એ પોતાના અજ્ઞાનમય જે ભાવ છે એ પરિણામ ભાવોનો તે હેતુ થાય છે. વિસ્તારથી જોઈએ આગળ. પ્રશ્ન જે થયો હતો કે તત્વ સૂત્રની અંદર મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ 5 ભાવોને બંધનનો હેતુ બતાવવામાં આવ્યો હતો. અહીંયા જે બતાવવામાં આવ્યું છે એ તત્વ સૂત્રના કથન સાથે કેવી રીતે મળતું નથી, કેવી રીતે બેસશે? અહીં ગાથામાં પણ બંધનના કારણ તો 5 બતાવ્યા છે, પરંતુ અહીં બતાવેલા 5 કારણોમાં તત્વ સૂત્રમાં જે પ્રમાદ લીધો છે 3જા નંબરનો, તે પ્રમાદ અહીં નથી. એની જગ્યાએ 1લા નંબર ઉપર અજ્ઞાન લીધું છે, જે તત્વ સૂત્રના બતાવેલ કારણમાં નથી. પ્રશ્ન થાય છે. બીજી વાત કે આ સમયસારની આ જ આચાર્ય ભગવંત સમયસારના રચય હતા. એમને સમયસાર શાસ્ત્રના બંધનના કારણ એને આગળ આપણે લીધું 4 પ્રત્યયો બતાવ્યા હતા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. જે તત્વ સૂત્રમાં બતાવેલા કારણો જેવા જ છે, પરંતુ એની અંદર પ્રમાદ નથી. તો પ્રશ્ન એ થયો કે 2 આચાર્યોમાં આવી જાતનો મતભેદ કેમ છે? કદાચિત 2 આચાર્યમાં મતભેદ તો હોઈ શકે, હોઈ પણ શકે, કદાપી ન હોય. કેમ કે 3 કાર પરમાર્થનો પંથ એક જ છે, જે અવિરોધપૂર્વક ચાલી રહ્યો છે. તો કે 2 આચાર્યોનો મતભેદ થઈ પણ શકે છે, પરંતુ એક જ આચાર્યએ એક જગ્યાએ બંધના 4 કારણ બતાવ્યા, બીજી જગ્યાએ 5. તો એ કેવી રીતે બંધ બેસતું નથી? કૃપા કરીને સમજાવો. આચાર્ય ભગવાન કહે છે કે 2 આચાર્યમાં પણ કોઈ મતભેદ નથી. ન તો એક આચાર્ય એક જ ગ્રંથમાં 2 વાતો કરી છે.
સમયસર ગાથામાં 109માં પ્રમાદને અવિરતિ અને કષાયમાં સામેલ કરી દીધો હોય. 109 નંબરમાં પ્રમાદને અવિરતિ અને કષાયમાં સામેલ કર્યો છે. કેમ કે આપણે પ્રમાદના સૌથી પહેલા તો બે માંથી 4 માંથી 16, 25, 36, 37,500 ને લોક પ્રમાણ અસંખ્યાત ભેદ. તો એ પ્રમાદને શેમાં લીધો? 109માં અવિરતિ અને કષાયમાં લીધો. કેમ કે 4 કષાય, 5 ઇન્દ્રિયોની પરાધીનતા, 5 ઇન્દ્રિયોની આધીનતા, એને આધીન 4 વિકથા, ચોર કથા, રાજકથા, ભોગ કથા આદિ. એ 4 વિકથા, નિંદ્રા અને સ્નેહ એના મિશ્રણનું નામ પ્રમાણ છે, પ્રમાદ છે. 4 કષાય, 5 ઇન્દ્રિય એટલે 9, 4 વિકથા 13, 1 નિંદ્રા 14 અને 1 સ્નેહ 15. આ મુખ્યત્વે 15 ભેદ લીધા હતા પ્રમાદના. એના મિશ્રણનું નામ તો પ્રમાદ છે. તો 109 નંબરમાં પ્રમાદ અને અવિરતિ અને કષાયમાં સામેલ કરી દીધો હોય. ગોમઠતારમાં જીવકાંડમાં ગુણસ્થાન અધિકારની અંદર આનું વિસ્તૃત વિવેચન છે. પ્રમાદના મુખ્ય ભાગ 5 ઇન્દ્રિયોના વિષય સેવન રૂપ અવિરતિ અને 4 કષાયો જ છે. પ્રમાદમાં મુખ્ય ભાગ 5 ઇન્દ્રિયોનો વિષય સેવન રૂપી અવિરતિ અને 4 કષાયોનો જ છે. તેથી કષાય અને અવિરતમાં પ્રમાદને આચાર્ય ભગવંતે ગર્ભિત કરી દીધો છે. એમાં કોઈ અનુચિત નથી અને વિશેષ ધ્યાન આકર્ષવા માટે એનો જુદો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. હવે રહી વાત સમયસારની ગાથાઓમાં પ્રથમ સ્થાન ઉપર અહીંયા અજ્ઞાન લીધું અને તે તો મિથ્યાત્વ આદિ 4 કારણોનો સમુદાય રૂપ જ છે. અજ્ઞાનના 4 ભેદ લીધા, એમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ્ય આગળ આપણે લીધું. તો અતત્વના ઉપલબ્ધિ રૂપ એટલે કે તત્વના અજ્ઞાન રૂપી જ્ઞાનમાં સ્વાદરૂપ થકો ના અજ્ઞાનનો ઉદય છે. શું કીધું? અતત્વના ઉપલબ્ધિ રૂપ, તત્વની ઉપલબ્ધિ નથી. એનો અર્થ શું થયો? તત્વના અજ્ઞાન રૂપથી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો તે અજ્ઞાનનો ઉદય છે. તો કે નવીન કર્મનો હેતુમય, જે નવીન કર્મનો બંધ થાય છે તેનો હેતુરૂપ આ અજ્ઞાનમય ભાવ મિથ્યાત્વ, અસંયમ એટલે કે અવિરતિ, કષાય અને યોગ એ ઉદયના રૂપમાં 4 પ્રકાર છે. 4 પ્રકારના છે, જે આગળની ગાથામાં પણ લીધું હતું. નવીન કર્મનો હેતુરૂપ આ અજ્ઞાનમય ભાવ, જેમાં મિથ્યાત્વ, અવિરતિ એટલે કે અસંયમ, કષાય અને યોગ એના ઉદયના રૂપમાં 4 પ્રકાર કીધા. તત્વના અશ્રદ્ધાન રૂપી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો એ મિથ્યાત્વનો ઉદય છે. તત્વનું યથાર્થ શ્રદ્ધાન નથી, અશ્રદ્ધાન છે. તે અશ્રદ્ધાન રૂપી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો તે મિથ્યાત્વનો ઉદય છે. અવિરણ રૂપથી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો તે અસંયમનો ઉદય કીધું. કલુષ ઉપયોગ રૂપી જ્ઞાનમાં, કલુષ ઉપયોગ રૂપથી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો તે કષાયનો ઉદય કીધો. શુભાશુભ એટલે કે શુભની પ્રવૃત્તિ, અશુભથી નિવૃત્તિ. તો શુભાશુભ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિના વેપાર રૂપથી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો એ યોગનો ઉદય કીધો. એટલે મિથ્યાત્વ આવ્યું, અવિરમણ આવ્યું, કષાય આવ્યું અને યોગ આવ્યું. અને આગળ આવ્યું અતત્વનો ઉપલબ્ધિ, એની અંદર અજ્ઞાનનો ઉદય. તો એ બંધના 5 કારણો બતાવ્યા. તો આ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિના ઉદયનું હેતુભૂતપણું થવાથી જે પૂતગલ દ્રવ્ય નાનાવણીય આદિ ભાવથી 8 પ્રકારે જે સ્વયં જ પરિણમે, એને કોઈની જરૂર નથી, નિમિત્ત છે. જીવે વિકાર ભાવ કર્યો એ નિમિત્ત છે. વાસ્તવમાં એ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિના ઉદયનું હેતુભૂતપણું થવાથી એ પૂતગલ દ્રવ્ય જ્ઞાનાવણીય આદિ ભાવથી 8 પ્રકારે એ સ્વયં જ પરિણમે છે.
હવે એ કારમાણ વર્ગના ગત એ પૂતગલ દ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય એટલે કે બંધાય છે, એના આત્મ પ્રદેશો સાથે એ બંધાય છે, ત્યારે સ્વયં જ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અભ્યાસને કારણે જીવ પોતે ભૂલ કરે છે ને, સ્વપર સાથે એકત્વ કર્યું, તો સ્વપરના એકત્વના અભ્યાસને લીધે તત્વના અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. પોતે ભૂલ કરે, પોતે અપરાધ કરે છે, પોતે સ્વ અને પરનું એકત્વ કરે છે, અને એ અભ્યાસને લીધે તત્વ શ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. એ જે હેતુ થાય છે અજ્ઞાનમય ભાવોનો, એમાં પૂર્વે કરેલા પરિણામોને આધીને જે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો, એની સ્થિતિ અને અનુભાગ બંધ બંધાણા હતા. જેવી અંદર જોડાણ થયું તે પ્રકારે પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એ સ્થિતિ પૂરી થતા સત્તામાં પડેલા કર્મનો ઉદયમાં આવ્યા, સ્થિતિ પૂરી થતા ઉદય આવતા અનુભાગ એટલે કે રસ આપ્યો અનુકૂળતા કે પ્રતિકૂળતાનો, તો જીવ પોતે સ્વયં તેમાં એકત્વ કરે છે, રાગદ્વેષ આદિ વિકારી ભાવ કરે. એ કર્મનો ઉદય એને કરાવતું નથી. એ પૂર્વે બાંધેલા પરિણામોને આધીને જે કર્મનો ઉદય છે તેને નિમિત્ત કહેવામાં આવ્યું દ્રવ્ય કર્મને. અને એ નિમિત્ત થતા એટલે કે જીવે ભૂલ કરી, એ નિમિત્ત થતા એટલે કે પોતાના જીવના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ જીવ સ્વયં થાય છે. તો અહીંયા રાગદ્વેષાદી વિકારી ભાવ થયા. તે રાગદ્વેષાદી વિકારી ભાવ એની અંદર જોડાણ થતા નવો કર્મ બંધનો હેતુ થાય છે, નવો દ્રવ્ય કર્મનો બંધ પડે છે. તો પૂર્વનું દ્રવ્ય કર્મ ભાવ કર્મમાં નિમિત્ત થયું, રાગદ્વેષાદી વિકારી ભાવમાં, ભાવ કર્મ નવા દ્રવ્ય કર્મના બંધમાં નિમિત્ત થયું, અરસપરસ થયું. આગળ આ વાત ઘણી વાર આવી ગઈ. આ ગાથામાં આ રીતે સમજાવ્યું છે. પંડિત જયચંદજી છાબડાએ શું વ્યક્ત કર્યું કે અજ્ઞાન ભાવના ભેદરૂપ, એક અજ્ઞાન ભાવ, એના ભેદરૂપ ચાર લીધા: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એ ઉદય એને એ ચારેના ઉદય એ પૂતગલના પરિણામ છે. અજ્ઞાન ભાવનો ભેદરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદય તે પૂતગલના પરિણામ છે. અને એમનો સ્વાદ અતત્વ શ્રદ્ધાન રૂપી જ્ઞાનમાં આવે છે. એ ઉદયનું નિમિત્તભૂતપણું થવાથી, એ કર્મના ઉદયનું નિમિત્તભૂતપણું થવાથી કારમાણ વર્ગના રૂપ નવીન પૂતગલ સ્વયં જ જ્ઞાનાવણી આદિ કર્મ રૂપે પરિણમશે. પૂતગલ પોતે પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે બંધાય છે, નહીં કે એના જીવે પૂર્વે કરેલા પરિણામોને કારણે. એ કર્મ પરિણમે છે એટલે કે બંધાય છે. કારમાણ વર્ગના નવીન પૂતગલ સ્વયં જ જ્ઞાનાવણી આદિ કર્મ રૂપે પરિણમે છે ઉદય આવતા, અને જીવની સાથે તે બંધાય છે. અને તે સમયે જીવ પણ સ્વયં જ પોતાના અજ્ઞાનમય ભાવથી ત્રણ વસ્તુ બને છે. આપણે સમજીએ, સ્વયં જ પોતાના અજ્ઞાનમય ભાવથી અતત્વ શ્રદ્ધાન આદિ ભાવરૂપ પરિણમે છે. એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ ખરેખર પોતે જ બને છે. પહેલું કારણ શું થયું? એ ઉદયનું નિમિત્તભૂતપણું થવાથી કારમાણ વર્ગના રૂપ નવીન પૂતગલ સ્વયં જ જ્ઞાનાવણી આદિ કર્મ રૂપે પરિણમે છે. એટલે કે મિથ્યાત્વનો ઉદય થવો, નવીન પૂતગલોનું કર્મ રૂપે પરિણમવું તથા બંધાવું બીજું, અને ત્રીજું જીવનું પોતાનું અતત્વ શ્રદ્ધાન આદિ ભાવરૂપે પરિણમવું. આ ત્રણેય એક જ સમયમાં થાય છે. ફરીવાર કઈ ત્રણ વસ્તુ આવ્યું? મિથ્યાત્વ આદિનો ઉદય થવો, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, અથવા એકમાં લો તો અજ્ઞાનમય. તો મિથ્યાત્વ આદિનો ઉદય થવો, પ્રમાદને ગૌણ કર્યું છે. મિથ્યાત્વ આદિનો ઉદય થવો, નવીન પૂતગલોનું કર્મ રૂપે પરિણમવું, અને આત્માના પ્રદેશો સાથે નિબદ્ધ થવું, બંધાવું, અને જીવનું પોતાના અતત્વ શ્રદ્ધાન આદિ ભાવરૂપ પરિણમવું. આ ત્રણેય એક જ સમયમાં થાય છે, અને બધું સ્વતંત્ર.
બધા સ્વતંત્રતાથી પોતાની મેરે જ પરિણમે છે. મિથ્યાત્વનો ઉદય, મિથ્યાત્વાદીનો ઉદય એ પણ સ્વતંત્રતાથી થાય છે. કોઈ એને ઉદય કરાવતું નથી. નવીન પૂતગલોનું કર્મ રૂપે પરિણમોને આત્માના પ્રદેશ સાથે બંધાવું, નિબદ્ધ થવું એ પણ સ્વતંત્ર રૂપે થાય છે. જીવના પોતાના અતત્વ શ્રદ્ધાન રૂપી ભાવ રૂપે પરિણમવું એ પણ સ્વતંત્ર સ્વયંથી થાય છે. એટલે બધા સ્વતંત્રતાથી પોતાની મેરે જ પરિણમે છે. કોઈ કોઈનું પરિણમન કરતું નથી. નિમિત્ત છે, નિમિત્તિક સંબંધ છે, પણ કોઈ કોઈનું પરિણમન કરતું નથી. તો ગાથાની અંદર શું કીધું? અજ્ઞાનનો ઉદય, મિથ્યાત્વનો ઉદય, અસંયમનો ઉદય, કષાયનો ઉદય અને યોગનો ઉદય, એ 5 પ્રકારના ઉદય બતાવ્યા. પરંતુ આત્મખ્યાતિની ટીકામાં અજ્ઞાનના ઉદયને મુખ્ય રાખ્યું અને બાકીના 4નું અજ્ઞાનના ઉદયના ભેદ રૂપે એને પ્રરોપણ કર્યું. એના ભેદમાં લઈ લીધું 4 પ્રકારના અજ્ઞાનના. તેથી ચારે એક રીતે અજ્ઞાનનો જ ઉદય છે. ખરેખર જુઓ તો આ ચારે વસ્તુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ તે અજ્ઞાનનો જ ઉદય છે. આ રીતે અજ્ઞાનના ઉદયમાં 5નો સમાવેશ થઈ ગયો છે. અથવા બીજી રીતે કહીએ તો આ 5ને એક અજ્ઞાન ભાવ શબ્દથી પણ બતાવી શકાય. આ 5ની ટીકા, પરિભાષા, ટીકા અને ભાવાર્થથી સુસ્પષ્ટ થઈ ગયું કે અજ્ઞાન ભાવના ભેદરૂપ આ બધા ઉદય પૂતગલના પરિણામ છે. આ જ્ઞાન ભાવના ભેદરૂપ એટલે કે ચારે ભેદરૂપ 4 ને એક અજ્ઞાન, આ બધા ઉદય એ બધાના ઉદય પૂતગલના પરિણામ છે. અને એમનો સ્વાદ અતત્વ શ્રદ્ધાનાદિ રૂપથી જ્ઞાનમાં આવે છે. આ બધાનો સ્વાદ અતત્વ શ્રદ્ધાનાદિક રૂપથી એ જ્ઞાનની અંદર આવે છે. મિથ્યાત્વનો ઉદય થવો, પહેલું 3 વાત થઈ ને, મિથ્યાત્વનો ઉદય થવો, નવીન પૂતગલોનું કર્મ રૂપે પરિણમવું અને બંધાવવું, અને જીવનું અતત્વ શ્રદ્ધાન રૂપે પરિણમવું. આ 3 એક જ સમયમાં થાય છે, તો પણ સ્વતંત્ર રૂપથી પોતાની મેરે સ્વયં જ પરિણમે છે. કોઈ કોઈનું પરિણમન કરાવતું નથી, પણ એમનામાં નિમિત્ત નૈમિત્તિક ભાવ જરૂર છે. એક મહત્વપૂર્ણ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય કે અહીંયા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ બધાને અજ્ઞાન ભાવ બતાવવામાં આવ્યા. અને એમ પણ કીધું અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય હોય છે. આગળની ગાથામાં આવી ગયું, એમાં એક્ઝામ્પલ પણ આવી ગયું સુવર્ણનું ને લોખંડનું. તો અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય હોય છે. આવી સ્થિતિમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અવિરતિ, પ્રમાદ અને કષાય, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એને ન હોવા જોઈએ. શું થયો પ્રશ્ન પર? શું પ્રશ્ન ઉપસ્થિત થયો કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બધાને અજ્ઞાન ભાવ બતાવવામાં આવ્યા. અને એમ પણ કીધું કે અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય જ હોય છે. પરંતુ અહીં તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ મિથ્યાત્વ છોડી દો, અવિરતિ પણ છે. ભૂમિકા અનુસાર 4થા ગુણસ્થાને અવિરતિ છે, 6ઠ્ઠા ગુણસ્થાને, 5મા ગુણસ્થાને અવિરતિનો અભાવ થાય, પણ 4થા ગુણસ્થાન સુધી અવિરતિ છે, 6ઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમાદ છે, 10મા ગુણસ્થાનના અંત સુધી કષાય છે, 13મા ગુણસ્થાનના અંત સુધી યોગ છે. તો આ બધા તો જ્ઞાની છે. તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને આ અપેક્ષાએ તો અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ન હોવા જોઈએ. પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓના એ ભાવ જોવા મળે છે. વળી આગળ એમ પણ લીધું આપણે કે જ્ઞાનીના વિષય, કષાય, ભાવ પણ જ્ઞાન ભાવમાં જ આવે. જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે. જેવું કારણ એવું જ કાર્ય. તો જ્ઞાનીના વિષય, કષાય પણ જ્ઞાન ભાવમાં જ આવે છે. અને અજ્ઞાનીના વ્રત, તપ આદિના ભાવ એ પણ અજ્ઞાન ભાવમાં જ આવે છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અવિરતિ આદિને જ્ઞાન ભાવ માનવા કે અજ્ઞાન ભાવ માનવા? કેમ કે અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જ્ઞાનીને પણ હોય છે અને અજ્ઞાનીને પણ છે. એમાં એક મિથ્યાત્વ પણ છે.
એના બધા ભાવ અજ્ઞાનમય ભાવ માની છે આપણે, અજ્ઞાનીના સર્વ પ્રકારના. અને જ્ઞાનીમાં એના જ્ઞાનમય ભાવ, એને વિષય કશાય પણ એના જ્ઞાનમય ભાવમાં જ આવે છે. અને અજ્ઞાનીના વ્રત તપ આદિના એ પણ અજ્ઞાન ભાવમાં જ આવે છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય, અવિરતિ આદિને એક અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એને જ્ઞાન ભાવ માનવા કે અજ્ઞાન ભાવ માનવા? તો એનો જવાબ આચાર્ય ભગવંતે સરળ રીતે સમજાવ્યો કે અજ્ઞાનીના અવિરતિ આદિ ભાવ તે અજ્ઞાન ભાવ છે. કેમ કે એ ચારેને પોતાના માને છે. એમને એ પોતાના માને, એની અંદર એકત્વ કરે છે, નિજ રૂપ માને છે. એમનો એ કર્તા ભોગતા પોતાને માને છે, એને જાણે છે, એને કર્તા ભોગતા માને છે. અને જ્ઞાનીને ભૂમિકા અનુસાર અવિરતિ, પ્રમાદ, કષાય આદિ જોવા મળે છે. તે બધા જ્ઞાન ભાવમાં જ આવે. કેમ કે જ્ઞાનીને તેમનામાં એકત્વ મમત્વ નથી. જ્ઞાનીને આવે છે અંદર અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આદિ, પરંતુ એને એક જ્ઞાન ભાવમાં લીધા એના બધા. કેમ કે એની અંદર એમની એકત્વ નથી, મમત્વ નથી. એનો માત્ર એક જ્ઞાતા દ્રષ્ટા રહેશે. એ પોતાને એમનો કર્તા ભોગતા માનતો નથી. આ જ ફરક જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે છે તો બંનેમાં અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. માટે આ પ્રશ્ન જે ઉપસ્થિત થયો એનો જવાબ આચાર્ય ભગવંતે સુંદર રીતે આપ્યો. તો અજ્ઞાનીના અહીં તો અવિરત આદિ ભાવોની વાત ચાલી રહી છે, એથી એમને અજ્ઞાનમય ભાવમાં જ સામેલ કરવામાં આવ્યા છે. આત્મખ્યાતિમાં અને જયચંદજી છાબડાના ભાવાર્થમાં એમને સ્પષ્ટતા કરી છે કે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો અસંયમનો ઉદય, જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો કષાયનો ઉદય, જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો યોગનો ઉદય વગેરે કથનથી એ સ્પષ્ટ છે કે અજ્ઞાનીનું જ્ઞાન એમને પોતાના જાણી રહ્યું છે. અને જ્ઞાનીની પર્યાયમાં ભૂમિકા અનુસાર એને આ બધું વિદ્યમાન હોય, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, એનો ઉદય જ્ઞાનીમાં માત્ર જ્ઞેય બનીને રહી જાય છે. અજ્ઞાનીમાં શું થાય છે? અજ્ઞાનીનું જ્ઞાન એને પોતાના જાણી રહ્યું છે, પોતાના માની રહ્યું કે જાણી રહ્યું છે. જ્ઞાનીની પર્યાયગત, જેની પર્યાયમાં જે ભૂમિકા હોય, જે ગુણસ્થાન વર્તી હોય, એ ભૂમિકા અનુસાર વિદ્યમાન અવિરતિ, કષાય આદિ નો ઉદય એ જ્ઞાનીનો માત્ર જ્ઞેય બનીને રહી જાય. એનો સ્વાદરૂપ થતો નથી. કેમ કે તેની અંદર એકત્વ મમત્વ કરતો નથી. એટલે જ્ઞાની એમને પોતાના માનતો નથી. એ જ કારણે જ્ઞાનીનું એમને જાણવા રૂપે પરિણમન એ જ્ઞાન ભાવમાં જ આવે છે. જ્ઞાનીનું એમને જે જાણવા રૂપે જે પરિણમન છે એ જ્ઞાન ભાવમાં જ આવે છે. આત્મખ્યાતિ ટીકાની અંદર અને જયચંદજી છાબડાની અંદર આ વસ્તુ સ્પષ્ટ કરી છે કે જૂના પૌદ્ગલિક કર્મનો ઉદય, આમ જોઈએ તો જૂના પૌદ્ગલિક કર્મનો ઉદય એમના નિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થતા ઔપાધિક ભાવ, વિકારી ભાવ, એમના નિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થતા ઔપાધિક ભાવ એટલે કે વિભાવ ભાવ, રાગદ્વેષ આદિના ભાવ, અને એ પરિણામોના નિમિત્તથી થનાર આગળનો જે દ્રવ્ય કર્મનો બંધ, ત્રણ વસ્તુ બની. જૂના પૌદ્ગલિક કર્મનો ઉદય, એમના નિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થતા ઔપાધિક ભાવ, રાગદ્વેષ આદિ વિકારી ભાવ, શુભાશુભ ભાવ, અને એ પરિણામોના નિમિત્તથી થનારો આગળનો દ્રવ્ય કર્મનો બંધ. આ ત્રણેય ક્રિયાઓ એકી સાથે એક જ સમયમાં થાય છે. ત્રણેય ક્રિયા એકી સાથે એક સમયમાં જ થાય છે. તો પણ પૌદ્ગલિક પરિણમન પૂતગલમાં થાય છે, એમનો ઉપાદાન પૂતગલ છે. રાગદ્વેષના પરિણામ આત્મામાં થાય છે અને એનો ઉપાદાન આત્મામાં છે. ત્રણેય ક્રિયાઓ એક સાથે એક જ સમયમાં થાય છે, તો પણ પૌદ્ગલિકનું પરિણમન પૂતગલમાં થાય છે, એનું ઉપાદાન પૂતગલ છે. રાગદ્વેષના પરિણામ
પોતાના નિજ ભગવાન આત્મામાં થાય પોતાની ભૂલને કારણે. એનો ઉપાદાન કોણ છે? આત્મા છે. તો જૂના કર્મના ઉદયમાં થતા રાગ દ્વેષ આદિ પરિણામ અને રાગદ્વેષના પરિણામોમાંથી નવા કર્મનો બંધ. બે વસ્તુ બની. જૂના કર્મના ઉદયમાં થતા રાગ દ્વેષના પરિણામ એટલે દ્રવ્ય કર્મના નિમિત્તથી થતા ભાવ કર્મ, રાગ દ્વેષના પરિણામ અને રાગ દ્વેષના પરિણામોમાંથી એટલે કે ભાવ કર્મમાંથી નવો દ્રવ્ય કર્મનો બંધ. તો રાગ દ્વેષના પરિણામોમાંથી નવા કર્મનો બંધ. જો એની અંદર રાગ દ્વેષના પરિણામોને ગૌણ કરી દે તો નવા કર્મના બંધનું કારણ જૂના કર્મનો ઉદયને કહી શકાય. જો જૂના કર્મનો ઉદય, આ કેવું થયું? આપણે નાના હતા મેથ્સમાં આવતું a + b = b + c. તો બી ને ગૌણ કરી a = c આવતું હતું ને મેથ્સમાં. એવી રીતે થયું કે જૂના કર્મના ઉદયમાં થતા રાગ દ્વેષના પરિણામ, જૂના કર્મનો ઉદય નિમિત્ત બન્યો અને રાગ દ્વેષના પરિણામ થયા આત્મામાં પોતાની યોગ્યતાથી પોતાની ભૂલને કારણે. અને એ રાગ દ્વેષના પરિણામોમાંથી નવો કર્મનો બંધ. હવે એની અંદર રાગ દ્વેષના પરિણામોને જો ગૌણ કરી દઈએ તો નવા કર્મ બંધનું કારણ જૂના કર્મનો ઉદય કહી શકાય. એ રીતે પૌદ્ગલિક કર્મનું બંધનું કારણ પૌદ્ગલિક કર્મ જ ઠરે છે. પૌદ્ગલિક કર્મના બંધનું કારણ પૌદ્ગલિક કર્મ જ કરે છે. આમ જ્યારે કર્મનો જ્યારે ઉદય આવે છે ત્યારે આત્મા પોતે જ રાગ દ્વેષ આદિ ભાવ રૂપે સ્વયં પરિણમે છે. ત્યારે કર્મનો ઉદય આવે ત્યારે આત્મા પોતે જ રાગ દ્વેષ આદિ ભાવ રૂપે પરિણમે છે. પરંતુ કર્મનો ઉદય અને રાગ દ્વેષ આદિ રૂપી પરિણામ એ બંનેમાં એકત્વના અધ્યાસને કારણે, એકત્વની ભ્રાંતિના કારણે અજ્ઞાની આત્મા તત્વનો અશ્રદ્ધાન આદિ રૂપી પોતાના અજ્ઞાનમય પરિણામોનો હેતુ બને છે, કર્તા બને છે. શું કીધું? જ્યારે કર્મનો ઉદય આવે એની સ્થિતિ પૂરી થાય તે જેટલી તીવ્રતાથી પૂર્વે એની ઉદયમાં જોડાણો એટલે કે એની અંદર જોડાણો રાગદ્વેષની અંદર, ત્યારે એ કર્મનો સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. એ સ્થિતિ સત્તા પૂરી થતા ઉદયમાં આવ્યો ત્યારે આત્મા પોતે સ્વયં રાગદ્વેષ આદિ ભાવ રૂપે પરિણમિત થાય છે. પરંતુ કર્મનો ઉદય અને રાગદ્વેષ આદિ રૂપી પરિણામ એ બંનેમાં સ્વ અને પર એ બંનેમાં એકત્વના અધ્યાસને કારણે અથવા એકત્વની ભ્રાંતિના કારણે અજ્ઞાની આત્મા તત્વના અશ્રદ્ધાન આદિ રૂપી પોતાના અજ્ઞાનમય પરિણામોનો હેતુ બને, કર્તા બને છે. એટલે કે પોતાના અજ્ઞાનમય પરિણામોનો કર્તા અજ્ઞાની જ બને છે, જ્ઞાની નહીં. કેમ કે એમાં એનો એકત્વનો અધ્યાસ નથી. કોની હારે? કર્મનો ઉદય અને રાગ દ્વેષ આદિ રૂપી પરિણામ. એ કર્મનો ઉદય આવે એને માત્ર જાણે છે, જ્ઞાતા દ્રષ્ટા, એટલે એને રાગ દ્વેષ આદિ વિકારી ભાવ ઉત્પન્ન જ નથી થતો. હવે ઉત્પન્ન જ નથી થતો તો એનું નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય. તો અહીં કહે છે કે પોતાના અજ્ઞાનમય પરિણામોનો કરતા અજ્ઞાની જ બને છે, જ્ઞાની નહીં. કેમ કે એમાં એને એકત્વનો અધ્યાસ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી શું કહે છે કે જૂના કર્મનો ઉદય નવીન કર્મના બંધમાં કારણ થાય છે. જૂના કર્મનો ઉદય નવીન કર્મના બંધમાં કારણ, પરંપરા કારણ છે. વચ્ચે આવી જાય છે ભાવ કર્મ, પણ એને ગૌણ કરી દીધું કે નવીન કર્મના બંધમાં કારણ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ જે પૂર્વબદ્ધ કર્મ છે એમનો ઉદય નવીન બંધનું કારણ કીધું. પરંતુ જે જીવ પોતે
મિથ્યાત્વ અવિરતિ આદિ અજ્ઞાન ભાવ રૂપે પરિણમે છે, એમને જ પૂર્વ કર્મનો ઉદય નિમિત્ત કહેવામાં આવે છે. જો જીવ પોતે મિથ્યાત્વ આદિ રૂપે અવિરતિ આદિ રૂપે ન પરિણમે, અહીંયા પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત, એના ઉપર નિમિત્તપણાનો આરોપ નહીં આવે. પરંતુ જે જીવ પોતે સ્વયં અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે મિથ્યાત્વ અવિરતિ આદિ, તેમને જ પૂર્વ કર્મનો ઉદય નિમિત્ત કહેવામાં આવ્યો. થોડુંક અટપટું લાગે, પરંતુ સરળ વસ્તુ છે. કેમ કે વિતરાગ સર્વજ્ઞનો માર્ગ અલૌકિક માર્ગ છે. પરંતુ વારંવાર એનો અભ્યાસ કરતા સીધું સરળ બની જશે. પોતાની જ વાત છે, પોતાની વાત પોતાને ન સમજાય એવું બને નહીં. તો જૂના કર્મનો જ ઉદય આવવો, જૂના જ કર્મનો ઉદય આવ્યો, તે નવીન કર્મ બંધમાં હેતુ સીધું. કારણ કે અજ્ઞાની જીવ જ્યારે પોતાના ત્રિકારી શુદ્ધ ચૈતન્યની સાથે ક્ષણિક રાગના ભાવને, જે એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થતો વિકારી ભાવ, એ ક્ષણિક રાગના ભાવને એક માનીને પરિણમે, એની અંદર એકત્વનો અધ્યાસ કરે, એક માનીને પરિણમે છે, ત્યારે એને જૂના દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત થાય છે. પોતાના આત્માની સાથે ક્ષણિક રાગના ભાવને એ એક પર્યાય જેટલું પોતાનું અસ્તિત્વ માન્યું, એને એક માનીને પરિણમે છે, ત્યારે એને જૂના દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત થાય છે. અને એ રાગાદિથી એ જૂના દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત થયો. કેમ કે એને રાગ સાથે એકત્વ કર્યું, એની અરે જોડાણ કર્યું, એમાં પોતાપણું કર્યું, અહમપણું કર્યું, તો એ રાગદ્વેષાદી વિકારી ભાવથી નવીન કર્મ બંધ થાય છે, એના નિમિત્તથી. આ રીતે જૂના કર્મ નવીન કર્મ બંધનું કારણ બને છે. રાગદ્વેષાદિના ભાવને ગૌણ કરી નાખો. વિકારના પરિણામ તે જીવનો સ્વભાવ નથી. જો એનો સ્વભાવ હોય તો સ્વભાવનો ક્યારે અભાવ ન થાય, તો વિકાર ક્યારે જાય નહીં. તો અર્યંત ભગવાન, સિદ્ધ ભગવાનમાં તો વિકાર છે નહીં, માટે તે સ્વભાવ નથી, પરંતુ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તો વિકારના પરિણામ તે જીવનો સ્વભાવ નથી. તેથી કેમ કીધું કે જૂના કર્મનો ઉદય તે નવીન કર્મ બંધનો હેતુ છે. પરંતુ જે કોને બને? જૂના કર્મનો ઉદય નવીન કર્મ બંધનો હેતુ ક્યારે કહેવાય? કે જે પોતાના ચૈતન્ય સ્વભાવને ભૂલીને વિભાવ રૂપે પરિણમે, પોતાના સ્વભાવનો મહિમા ન કરે, એનો આશ્રય ન કરે, એનું લક્ષ્ય ન કરે, પર તરફ લક્ષ્ય કરે, એવા પોતાના ચૈતન્ય સ્વભાવને ભૂલીને જે જીવ વિભાવ રૂપે પરિણમે છે, એનો એવો કોણ હોય છે? કે અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ. તેવા મિથ્યા દ્રષ્ટિઓને જ જૂના કર્મનો ઉદય નવીન કર્મનો બંધનો હેતુ બને છે. કોને બને? મિથ્યા દ્રષ્ટિ, વિપરીત દ્રષ્ટિવાળાને, કે જેને સ્વભાવમાં અહમ પણ સ્થાપિત ન કર્યું, એવા જીવને. આ પ્રશ્ન શું થાય છે? એક નવો, કે દ્રવ્ય પ્રત્યય રૂપ પૂર્વ કર્મના ઉદયમાં, દ્રવ્ય પ્રત્યય રૂપ પૂર્વ કર્મના ઉદયમાં મિથ્યાત્વ આદિ ભાવ પ્રત્યય થશે. દ્રવ્ય કર્મના ઉદયમાં ભાવ કર્મ થાય છે. ભાવ કર્મને નિમિત્તથી નવો દ્રવ્ય કર્મનો બંધ પડે, કેવા એ માગે છે. તો દ્રવ્ય પ્રત્યય રૂપ પૂર્વ કર્મના ઉદયમાં મિથ્યાત્વાદી ભાવ પ્રત્યય થાય થશે, અને એમના ઉદય અનુસાર રાગદ્વેષાદી ભાવોને ઉદય અનુસાર નવીન દ્રવ્ય કર્મનો બંધ થશે. જો એમ માનવામાં આવે તો સંસારનો તો ક્યારેય પણ અભાવ જ નહીં થાય, અને મુક્તિનો માર્ગ સદાય રૂંધાયેલો જ રહેશે. મોક્ષનો અભાવ થશે, મોક્ષનો અભાવ થશે તો સંસારનો અભાવ થશે, જે શક્ય નથી. તો આચાર્ય જયસેનજીની ગાથાની અંદર એનો જવાબ આવ્યો ટીકામાં. ભાવાર્થની અંદર શું કીધું? કે દ્રવ્ય પ્રત્યયનો ઉદય આવતા, દ્રવ્ય કર્મનો ઉદય આવતા, જો આ જીવ પોતાના સહજ સ્વભાવને છોડીને રાગદ્વેષાદી ભાવ પ્રત્યય રૂપ પરિણમન કરે છે, ત્યારે જ નવો બંધ થાય છે. શું કીધું? કન્ડિશન શું કીધી?
એનો ઉદય આવ્યો, પૂર્વે કરેલા કર્મ પરિણામોને આધીન જે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો તો એ સ્થિતિ પૂરી થતા ઉદય આવ્યો. પણ એ ઉદય આવ્યો ત્યારે જીવ પોતાના સહજ સ્વભાવને થી ચ્યુત થાય અથવા તો એને છોડીને રાગદ્વેષ આદિ ભાવ પ્રત્યય રૂપે પરિણમન કરે ત્યારે જ નવો બંધ થાય છે. કેવળ દ્રવ્ય પ્રત્યયના ઉદય માત્રથી બંધ થતો નથી. સિદ્ધાંત શું કીધું? કેવળ દ્રવ્ય પ્રત્યયોના દ્રવ્ય કર્મના ઉદય માત્રથી બંધ નથી થતો. એક્ઝામ્પલ પણ જો જે રીતે ઘોર ઉપસર્ગ થવા છતાં પાંડવ આદિ મુનિરાજ પોતાના સ્વભાવથી ચ્યુત ન થયા. ઘોર ઉપસર્ગ કર્યો છે ને પ્રથમાન યોગમાં, જો પરિણામોની સૂક્ષ્મતા, ક્રિયા સ્થૂળ છે, પરિણામ એનાથી સૂક્ષ્મ અને અભિપ્રાય એનાથી પણ સૂક્ષ્મ છે. તો સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. કેમ કે જેવી રીતે રસ્તામાં પડેલી ચૂંકને પકડવા માટે સોનીનો સાણસી જોઈ, ચીપિયો જોઈ, સાપ પકડવાનો સાણસો ન જોઈ, એનાથી ચૂંક ન પકડાય. એમ સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે સૂક્ષ્મ પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. તો પરિણામ પણ ઘણા સૂક્ષ્મ છે. એની સૂક્ષ્મતા પાંડવોના એક્ઝામ્પલથી પણ ખ્યાલ આવશે. કેમ કે પ્રથમાન યોગની અંદર બતાવે છે પહેલા ત્રણ તો મોક્ષ પામી જાય છે, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન આદિ. પરંતુ નકુલ અને સહદેવ એમને પણ પીડા થાય છે, પરંતુ પોતાની પીડાથી વિકલ્પ નથી આવ્યો. એમને એવો વિકલ્પ આવ્યો કે આમ મોટા ભાઈ કેવી રીતે સહન કરતા હશે, એમને કેટલું બધું સહન કરવું પડે, એવા એકમાત્ર વિકલ્પથી સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવ એટલે કે એનું આયુષ્ય બંધાણું. 33 સાગરો છે એક અવતારી, પરંતુ એ 33 સાગરોમાં તો કેટલી 24 ચાલી જશે. જો એક માત્ર વિકલ્પથી કેટલો મોટો બંધ પડી ગયો. મોક્ષગામી છે, એક અવતારી છે, પરંતુ 33 સાગરો પણ દૂર થઈ ગયો ને મોક્ષ. માટે પરિણામોમાં સતત આપણે સાવધાની રાખવાની જરૂર, સતર્કતા રાખવાની જરૂર. અહીં કે છે કે એમને ઘોર ઉપસર્ગ થવા છતાં પાંડવ આદિ મુનિરાજ પોતાના સ્વભાવથી ચ્યુત ન થયા, રાગદ્વેષાદિ રૂપે પરિણમિત ન થયા. તો એમને દ્રવ્ય પ્રત્યેનો ઉદય થવા છતાં પણ નવીન કર્મનો બંધ થયો નહીં. ઘોર ઉપસર્ગ શેને કારણે? દ્રવ્ય પ્રત્યેનો ઉદય થયો, પરંતુ એની અંદર એને રાગદ્વેષ આદિ ન થયો, એ રૂપે પરિણમિત ન થયા, પોતાના સ્વભાવથી ચ્યુત ન થયા. એમની પરિણીતિ શુદ્ધ જ્ઞાન તરફ ટકેલી રહી ઘોર ઉપસર્ગ થવા છતાં. એટલે એમને નવીન કર્મ બંધ ન થયો, ઉદય હોવા છતાં. માટે શું થયું? દ્રવ્ય પ્રત્યેના ઉદય માત્રથી બંધ થતો નથી. ઉદય તો એમને છે, પણ નવીન કર્મનો બંધ ન થયો. હવે જો દ્રવ્ય પ્રત્યેના ઉદય માત્રને જો બંધ માની લેવામાં આવે તો પછી સંસાર સદા માટે રહેશે, મુક્તિ ક્યારેય પણ થશે જ નહીં. કે જ્ઞાનીને પણ દ્રવ્ય પ્રત્યેનો ઉદય હોય છે, તો દ્રવ્ય પ્રત્યેના ઉદય માત્રને જો બંધ માની લેવામાં આવે તો પછી સદા સંસાર જ રહેશે, મુક્તિ ક્યારેય નહીં થાય. કેમ કે સંસારી જીવોને કર્મનો ઉદય તો સદા રહે જ છે, એનો ઉદય તો રહેવાનો સદા માટે. આનું નિષ્કર્ષણ શું થયું? કે દ્રવ્ય પ્રત્યેના ઉદયમાં જ્યારે જીવ, મેં આ છેલ્લે પોસ્ટમાં જ લખ્યું કે દ્રવ્ય પ્રત્યેના ઉદયમાં જ્યારે જીવ પોતે વિકારી ભાવ રૂપે પરિણમે છે. દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો આપણને પૂર્વે કરેલા પરિણામોને આધીન. વાસ્તવમાં કર્મનો ઉદય આપણે પૂર્વે કરેલા પરિણામોનું ફોટોજેનિક પ્રતિબિંબ છે. આપણને અત્યારે ઉદયમાં આવે ને સંયોગો, અનુકૂળ મળે, પ્રતિકૂળ મળે,
કે પૂર્વે આપણે જેવા પરિણામ કર્યા એ પ્રકારે બંને જીવો એ સ્વતંત્ર, પરંતુ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને, તો જેવા પૂર્વે પરિણામ કર્યા તે પ્રકારે દ્રવ્ય કર્મ બંધાણા પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશ. આપણે જેટલી તીવ્રતાથી જોડાણા તેટલા પ્રકારે સ્થિતિ બંધ પડ્યો, એટલા પ્રમાણે અનુભાગ બંધ પડ્યો. એ તો પડ્યો. હવે એ ઉદયમાં આવ્યા, એ ઉદયમાં આવ્યા ત્યારે જીવ પોતે સ્વયં વિકારી ભાવ રૂપે પરિણમે છે. ત્યારે કર્મ બંધ થાય છે, ત્યારે કર્મનું બંધન થાય છે. પરંતુ એટલે પોતે રાગદ્વેષાદી ભાવ રૂપે પરિણમે એની અંદર જોડાય છે રાગદ્વેષાદીમાં, ત્યારે નવીન કર્મનો બંધ પડે છે અને આત્માના પ્રદેશો સાથે નિબદ્ધ થાય એની યોગ્યતાથી સ્વયં. પરંતુ જ્યારે આ જીવ કર્મોદયની હાજરી હોવા છતાં પણ છે ને, જ્ઞાનીની કર્મનો ઉદય છે, પાંડવોનું આપણે એક્ઝામ્પલ આગળ લીધું, તો કર્મોદયની હાજરી હોવા છતાં પણ પોતાના આત્મસન્મુખી એટલે સ્વસન્મુખનો પુરુષાર્થ, એ પુરુષાર્થ કરીને તે વિકાર રૂપે પરિણમતો નથી, નિર્વિકારી જ રહે છે. વિકાર રૂપે નથી પરિણમતો, પોતાના સ્વભાવ સન્મુખના પુરુષાર્થથી, અપ્રતિમ પુરુષાર્થથી એ વિકાર રૂપ પરિણમતો નથી, નિર્વિકારી રહે છે. એટલે કે નિશ્ચય રત્નત્રય રૂપે પરિણમે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પરિણમન કરે છે. ત્યારે એને આગામી બંધ થતો નથી. જોડાણો નહીં ને, એકત્વનો અધ્યાસ નો રહ્યો ને. અજ્ઞાનીને એકત્વનો અધ્યાસ છે, એકત્વની ભ્રાંતિ છે, અને એ નથી. એને જે દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો તેનો માત્ર તે જ્ઞાતા દ્રષ્ટા રહે જ્ઞાની. હવે દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો એની અંદર જોડાણો ને, રાગદ્વેષાદી નો થયા એને, રાગદ્વેષાદી નો થયા તો એ નિમિત્ત નો થયું. તો રાગદ્વેષાદીનું નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય, સાયકલ અટકી ગઈ. આપણે જેમ સાયકલની ચેનની અંદર ચેનને ખોલવી હોય તો એક મકોડાને તોડવો પડશે, એમ આ ચેન છે. જૂનો દ્રવ્ય કર્મનો ઉદય, જૂનો દ્રવ્ય કર્મનો બંધ ક્યારે પડ્યો કે એ વખતે આપણે જેવા પરિણામ કર્યા, એટલે ભાવ કર્મ, એ જૂના ભાવ કર્મનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો બંધ થયો. હવે દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો તો અત્યારે ભાવ કર્મ કર્યા, અત્યારે વર્તમાનમાં તો એ ભાવ કર્મ એટલે રાગદ્વેષાદી વિકારી ભાવ, હવે એનો નિમિત્ત પામીને નવીન કર્મ બંધનો બંધાવાનું થયું આત્માના પ્રદેશો સાથે. તો સાયકલને તોડવી હોય તો જે નવું ઉદયમાં આવ્યું, જે પૂર્વે કરેલો કર્મનો ઉદયમાં આવ્યું એમાં જોડાવાનું નહીં જોડાય તો નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. માટે આપણે કહીએ એક સમય એવો આવશે ઉદયમાં નહીં આવે તો પૂર્વે કરેલા તો ખરી જવાના બધા, અર્થ વગરની નિદ્રા થતી રહેવાની. એક સમય એવો આવશે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહી એવી સિદ્ધ દશાને જીવ પામશે. માટે લખ્યું નહીં કે આજે છેલ્લે દ્રવ્ય પ્રત્યયોના ઉદયમાં જ્યારે જીવ પોતે વિકારી ભાવ રૂપે પરિણમે છે, ત્યારે જ કર્મ બંધન થાય છે. પરંતુ જ્યારે જીવ કર્મોદયની ભલે હાજરી હોય પણ પોતાના સ્વભાવ સન્મુખ પુરુષાર્થથી એ વિકારરૂપ પરિણમતો નથી, ત્યારે નિર્વિકારી રહેશે, ત્યારે નિશ્ચય રત્નત્રય રૂપ પરિણમન કરે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી, ત્યારે આગામી બંધ થતો નથી. તેથી તત્વ રુચિવંત જીવોએ, આત્માથી હોય, જેને આ પર્યાયની સાર્થકતાને સાધવી છે એવા જીવોએ પોતાના આત્માની ઉપલબ્ધિ માટે સતત સાવધાન રહેવું જોઈએ. એટલે કે પોતાના પરિણામો વિશે સતત સાવધાની રાખવી જોઈએ, કેમ કે પરિણામોનું ફળ 100% છે, અભિપ્રાયનું ફળ અનંત ગણું છે. ને આપણે બીજા કોઈના પરિણામને તો ચકાસી શકતા નથી, આપણે આપણા પરિણામના પરીક્ષક બનવું જોઈએ. તો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી આ મેં સંક્ષિપ્તમાં આ 5 ગાથા લીધી. તો શું કહે છે ગાથાર્થમાં? શું કીધું? જીવોને જે તત્વનું અજ્ઞાન
એટલે કે વસ્તુ સ્વરૂપનું અયથાર્થ એટલે કે વિપરીત જ્ઞાન છે તે અજ્ઞાનનો ઉદય છે. 5 લીધું: અજ્ઞાનનો ઉદય, મિથ્યાત્વનો ઉદય, અવિરમણનો ઉદય, કષાયનો ઉદય અને યોગનો ઉદય. જીવને જે તત્વનો અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય કીધો. જીવોને જે અવિરમણ અથવા તો અત્યાગ ભાવ છે તે અસંયમનો ઉદય છે. જીવોને જે મલિન એટલે કે જાણપણાની સ્વચ્છતા રહિત જેનો ઉપયોગ છે તે કસાયનો ઉદય કીધો. વળી જીવોને જે શુભ કે અશુભ, શુભની પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ, એ પ્રવૃત્તિ કે નિવૃત્તિ રૂપી મન વચન કાયા આશ્રિત જે ચેષ્ટાઓ છે એનો જેને ઉત્સાહ છે તે યોગનો ઉદય છે. એમ તું જાણ. આ ઉદયો હેતુભૂત થતા કારમાણ વર્ગના ગત એટલે કે કારમાણ વર્ગના રૂપ પૂતગલ દ્રવ્ય નાનાવણી ભાવો રૂપે પરિણમિત થાય. 8 પ્રકારે: 4 ઘાતી, નાનાવણીય, દર્શનાવણીય, મોહની અને અંતરાય. 4 અઘાતી: નામ, ગોત્ર, આયુ, વેદની આદિ. આ મૂળ પ્રકૃતિ કીધી. ઉત્તર પ્રકૃતિ 148, કોઈ જગ્યાએ 168 પણ આવે. બંને વસ્તુ સેમ છે. તો કે કારમાણ વર્ગના આદિ પૂતગલ દ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે, તે કારમાણ વર્ગના ગત પૂતગલ દ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે ત્યારે જીવ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. એટલે કે દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને ભાવ કર્મનો નિમિત્ત પામીને નવું દ્રવ્ય કર્મનો બંધ થાય છે. એટલે કે તત્વના અજ્ઞાન રૂપે એટલે કે વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે એટલે કે જ્ઞાનમાં, જે જ્ઞાન છે એ જ્ઞાનમાં સ્વાદરૂપ થતો એટલે કે સ્વાદમાં આવતો અજ્ઞાનનો ઉદય, મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગનો ઉદયો કે જેઓ નવા કર્મના હેતુ કીધા. ભાવ કર્મને ગૌણ કરીને નવા કર્મના હેતુ પૂર્વ કર્મને કહેવામાં આવ્યું. અજ્ઞાનમય 4 ભાવ કીધા. તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદ રૂપે થતો મિથ્યાત્વનો ઉદય, અવિરમણ રૂપે એટલે કે અત્યાગ ભાવ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય, મલિન ઉપયોગ રૂપે જ્ઞાનમાં સ્વાદ રૂપે થતો કષાયનો ઉદય, શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વાદ રૂપે થતો યોગનો ઉદય. આ પૌદ્ગોલિક મિથ્યાત્વાદીના ઉદયો હેતુભૂત થતા જે કારમાણ વર્ગના ગત પૂતગલ દ્રવ્યો છે એ જ્ઞાનાવરણી આદિ 8 પ્રકારે સ્વયં પરિણમે છે. જો જીવે રાગદ્વેષ કર્યા માટે કર્મ નો બંધ થયો એમ નથી, અને કર્મનો ઉદય આવ્યો માટે જીવ હેરાન થાય છે અથવા તો એને રાગદ્વેષ આદિ થાય એમ પણ નથી. દરેક વસ્તુ છે. 3 વસ્તુ કીધી ને: મિથ્યાત્વાદીનો ઉદય, જીવમાં થતા પોતાની યોગ્યતાથી પોતાની ભૂલને કારણે થતા રાગદ્વેષાદી ભાવો અને નવીન કર્મ બંધનો બંધ અને બંધાવું એટલે કે આત્માના પ્રદેશો સાથે નિબદ્ધ હતો. આ 3 કાર્યો, 3 ક્રિયાઓ એક સમયમાં એકી સાથે થાય છે. તો 8 પ્રકારે સ્વયંમય પરિણમે છે. તો તે કારમાણ વર્ગના ગત પૂતગલ દ્રવ્ય જ્યારે શિવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સંયમમે અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને કારણે પોતાના ચૈતન્ય જ્યોત સ્વરૂપ ભગવાન આત્મા અને રાગદ્વેષાદી વિકારી પરિણામ સાથે એકત્વનો અધ્યાસ થવાને કારણે તત્વ અશ્રદ્ધાના આદિ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. તો શું કહેવા માંગે છે કે અજ્ઞાનમય ભાવના ભેદરૂપ, તો એના 4 ભેદ કીધા: મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ. એ ઉદયો તે પૂતગલના પરિણામ છે અને તેમનો સ્વાદ કેવો હોય? અતત્વ શ્રદ્ધાનું એ જ્ઞાનમાં આવે છે. એ ઉદયો નિમિત્તભૂત થતા, એ ઉદયો જે આવ્યા પૂર્વના, એ ઉદયો નિમિત્તભૂત થતા કારમાણ વર્ગના રૂપ નવા પૂતગલો સ્વયંમેવ જ્ઞાનાવણી આદિ કર્મ રૂપે પરિણમે છે એટલે જીવ સાથે બંધાય છે. તે સમયે જીવ પણ સ્વયંમેવ પોતાના અજ્ઞાનમય ભાવથી
અતત્વ શ્રદ્ધાનાદિ એટલે કે વિકારી ભાવો રૂપે પરિણમે છે. આ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે. કોઈ આપણે હંમેશા એટલા બધા હોશિયાર છીએ, બીજા ઉપર દોષનો ટોપલો આપી છે, પરંતુ પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે. તો મિથ્યાત્વનો ઉદય થવો, નવા પૂતગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, આત્માના પ્રદેશો સાથે અને જીવનું પોતાનું અતત્વ શ્રદ્ધાનાદિ ભાવરૂપે પરિણમવું, એ ત્રણેય એક જ સમયે થાય છે. એકી સાથે સૌ સ્વતંત્રપણે પોતાની મેરે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમતું નથી. આનાથી એ સિદ્ધ થાય કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય નિરપેક્ષ છે, દરેક દ્રવ્ય અહેતુક છે, દરેક દ્રવ્ય અસહાય છે, એટલે કે એને કોઈની સહાયની જરૂર નથી. આપણે પણ આવા પોતાના નિજ દ્રવ્યને ઓળખી જાણીને પ્રતીતિ કરીને એનો આશ્રય કરીને શુદ્ધિની ઉત્પત્તિ કરી, શુદ્ધિની વૃદ્ધિ કરી અને શીઘ્ર ને શીઘ્ર શુદ્ધિની પૂર્ણતા કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક પ્રતો પૂરો કરું. જય જિનેન્દ્ર. કાલને આનો વિસ્તૃતથી પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે લઈશું. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई ये अनंत उपकार है, इसके लिए जिनवाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है. જ્યાં વાણી કે જ્ઞાન તે સુજે શ્લોકાલોક, સૌ વાણી મસ્તક ચડો સદા દેતો જોગ. નમો લિંગટાણમ નમો શેટાણમ નમો આયરણમ નમો વજનમ નમો લૈશવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ શેઠા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચતારી લોકોતમાં અરિહંતા લોકોતમાં શેઠા લોકોતમાં શાહુ લોકોતમાં કેવલી પંતો ધર્મો લોકોતમાં. ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જયો, બોલીએ શ્રી જીનવાણી માતનો જયો, બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનો જયો, બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જયો, બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.